મુક્તાનંદ સ્વામી આજે જેઠ વદ અમાસ છે, મંગળવાર છે, તારીખ 14/7/2026 વર્ષ છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ત્રણમાંથી વિશેષપણું કોણ છે? ભગવાનમાં પ્રીતિ કેનાથી વધારે થાય? વૈરાગ્યથી થાય. એમ કહ્યું કે વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા, વૈરાગ્યના પદને વિઘન આડા ઘણા. વૈરાગ્યના પદમાં તો ઘણા વિઘન છે ભાઈ. અહંકાર આવી જાય, તપસ્વીને અહંકાર વધારે હોય. વૈરાગ્યના પદમાં વિઘન ઘણા છે. તો કે ભાઈ જ્ઞાન, તો કે જ્ઞાની પંડિતો થયા એ મહારથી થયા બધા. એક પંડિત બ્રહ્મ રાક્ષસ થયો. પછી પેલા ભાઈએ કહ્યું કે હવે તને છોડીશ નહીં. તો તું શું કરીશ? તો કે જન્મંગલના પાઠ કરી, સર્વમંગલના પાઠ કરીને તેને રવાના કરી. તારા કરતાં મને સારું બોલતા આવડે છે, બોલો. એ મારો બેટો લાગી પડ્યો બોલવા માટે. બ્રહ્મ રાક્ષસ જન્મંગલના પાઠ, તું હું મને કાઢતો હતો? એટલે હું તને કાઢી મૂકું. આ પંડિત ભણી ભણીને શું કર્યું? આજ કર્યું ને ત્યારે. પંડિત થઈને શું કર્યું? બોલો ભાઈ. એ ભાઈ, પંડિત થઈને શું કર્યું? એટલે કે પંડિત થવાની જરૂર નથી, બહુ જ્ઞાની થવાની જરૂર નથી, વૈરાગની જરૂર નથી, પણ ભક્તિ કરવી. ભક્તિ રે કરવી ને પાનબાઈ, રાખ થઈને રે હું રે. ભક્તિ રે કરવી ને પાનબાઈ, રાખ થઈને રે હું રે. તજવી તનણા કેરી આસ જો, તજવી તનણા કેરી આસ જો. ભક્તિ રે કરવીને રાખ વેળા થઈને. મહારાજ એટલા માટે દાસાનું દાસ થઈને રહીએ તો સત્સંગ થાય, ભક્તિ થાય. ભક્તિમાં દાદાગીરી ના ચાલે, ભક્તિમાં દાદાગીરી ના ચાલે. ભક્તિમાં નિર્માનીપણું જોઈએ. દાસી થઈ તું રહેજે દીનદયાળની, નીચું ટેલ મળે તો મને મોટા ભાગ. સાંભળ બેની હરીરી જ્યાની વીતળી, મોહન વરને માન સંગાથે વેરજો. માન હોય તો ભક્તિ ના થાય. સાધન સર્વે પડમ, સાધન સર્વે માન બગાડે પડ વિશે. જેમ ભળ્યું અહીં સાકરમાં અહીં ઝેર જો. દૂધને સાકર જરસ હોય, પણ એમાં જો થોડું ઝેર ભળી જાય તો એ ઝેર જ થઈ જાય, દૂધ ના રહે તો ઝેર થઈ જાય. તેમ ભક્તિ કરીએ અને ભક્તિમાં કોઈનું માન આવે તો એ ઝેર જેવું થઈ જાય. પણ મહારાજ કે ભક્તિનું લક્ષણ જ એવું છે. ભક્તિમાં શું માન આવે? વૈરાગ્યમાં માન આવે, જ્ઞાનના માન આવે. માણા કરતો એમાં શું માન આવે? કે ભજન કરતો હોય, કોઈની સેવા કરે, એ મહત્વનું છે. ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વી ઉપર વિચરે છે, ત્યારે ભગવાન કેટલાક ચરિત્ર દિવ્ય કરે. દિવ્ય ચરિત્ર કરે ને ત્યારે તો લોકોને મજા પડી જાય. વાહ વાહ વાહ, શું બહાદુરી વાપરી. પણ જ્યારે માઇક ચરિત્ર કરે ને ત્યારે ઓઠો પડી જાય. માઇક જેવા હોય ત્યારે ભગવાન કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકીજીને ચતુર્ભુજ દર્શન દીધું. કાલે વાત કરી, ગોવર્ધન તોડ્યો. એક કાર્યમાં અનેક કાર્ય હોય. ઇન્દ્રને આ લોકો અત્યારે માને આ કોઈ વાત? ભાઈ કોઈ માને આ વાત કે ભગવાને ઇન્દ્રને હરાવ્યો? એમ આ વાત કોઈ માનશે નહીં. જવહરબાઈ લખે છે ને, આ વાત મારી કોઈ માનશે નહીં કે ભગવાન વૈદ્ય થઈને આવ્યા હતા એમ. અને આરી વાંખ મટાડી અને 12 વર્ષ સુધી ચાલ્યું. પછી તો તકલીફ થઈ. તો એ વાત માને કોણ? કે સામાન્ય કોઈ હાથ લગાડીને તમને હરખું કરી દે? એ ચાંદબા ભેંસજાળના એ કોણ માને કે હાથ હરખો કરી દે ને ફ્રેક્ચર બંધ, ફ્રેક્ચર કાઢી નાખે? એ ભગવાન જગતના લોકોના માને. ખાલી મહારાજે ઇન્દ્રનું અભિમાન તોડવા માટે ગોવર્ધન અધર કર્યો અને 7 દિવસ સુધી વરસાદ ચાલુ રાખ્યો કે તોડી નાખું આખું વરદને, બોળી દઉં. ભગવાન કે તારી ઈચ્છા હોય એમ કરું, બેઠો છું. ત્યારે ઇન્દ્રને ભાન થયું કે હું ખોટો હેરાન થયો, આની આગળ નહીં થાય. કાળીય નાગના શ્રીમદ ભાગવતની કથાઓ છે. આ બધી કાળીય નાગને કાઢીને જમુનાનું જળ છે એ નિર્વિશેષ કર્યું, ઝેર વગરનું કર્યું.
ગાયો ત્યાં પાણી પીતી હતી, માણસ પક્ષીઓ બધા કાલિંદીમાં પાણી પીતા હતા, અને આ માર્ગ અંદર ભરાઈ પડેલો, આખું પાણી ઝેર કરી નાખ્યું. તમારી સામે તમારી પત્નીઓ ન બોલી શકે, તમારી સાથે આજુબાજુના સંબંધીઓ બોલી નાખે, બોલ્યું ના થાય. શું કરો છો? દેખાતું નહીં? બોલો, આ કે કહેવાની જરૂર હે? દેખાતું નહીં એટલે હા બેઠા છીએ એમ કે ને. આ ઝેરીને કરી નાખ. ઘણા લોકોએ સંસાર ઉજ્જડ કરી નાખ્યા, બરબાદ કરી નાખ્યા. બોલાય નહીં છોકરાથી, પત્નીથી બોલાય નહીં એની સામે, ધોલ મારે. આ જમુનાજીનો ધરો ઝેર કરી નાખ્યો કહેવાય છે. તો જમુના જળ જેવું છે ને સંસારને. તો સંસાર સમજી શકો તો જમુનાના જળ જેવો છે, પણ સમજી ન શકો ને પછી એને સંતો તો ઝેર જેવો થઈ જાય. આ કથા એટલા માટે આપે, બહુ મનનથી વિચારવાનું, હૃદયથી વિચારવાનું. અને જેના માટે તમે માથાકૂટ કરો છો એ તમારી સાથે આવશે, તમારી સાથે તમે લઈ જશો. બે સાધુઓ ચાલ્યા જતા હતા. જુઓ કેમ નિવારણ થઈ જાય, ગુસ્સો કેવી રીતે કાઢી નાખી. બે સાધુઓ ચાલ્યા જતા હતા, એમાં એક જુવાનીઓ આવ્યો. હવે એને સાધુઓ પોતે એલર્જી, ઘણા બધાને એક સરખું તો ન હોય ને. હવે એલર્જી હતી ને, પેલો અંદર સાધુ અંદર આવ્યો અને પેલો જુવાનીઓ આવ્યો, ત્યારે ચાલ્યો ગયો ને સાધુને ધક્કો મારીને પાડી દીધા. લેવા દેવા કરો. હવે આ બાજુ થોડો રસ્તો ટેકરા ઉપર હતો અને ખાડા ઉપર પાડી દીધા એમને. એ બે સાધુ રમાને વાતો કરતા કરતા જતા હતા. ભગવાન સંબંધી વાતો હોય. પછી પેલા સાધુ ઉઠી કપડાં ખંચેરી અને પાછી જ્યાંથી વાત અધૂરી હતી ને તે ચાલુ કરી દીધી. એને સામે જોયું નહીં કે કોને ધક્કો માર્યો. એટલે પેલા સાધુ કે તમને સ્વામીજી કાંઈ થયું નહીં? તો કે શું થાય? તમને પેલો ધક્કો મારીને પાડી દીધા તો તમે એક શબ્દ બોલ્યા નહીં, તો તમને કંઈ લાગ્યું નહીં? લાગ્યું ને? શું લાગ્યું? મને ખબર પડી કે ઉંમરલાયકની સાથે જુવાનિયા ભટકાય તો ઉંમરલાયક પડી જાય, એટલે ખબર પડી ગઈ. બોલો, જુવાનિયા જો ઉંમરલાયકની સાથે ભટકાય તો ઉંમરલાયક માણસ પડી જાય. એ તો મેં કપડાં ખંચી જ નાખ્યા ને, કે થઈ ગયો ને. હવે એને કોઈ વિકારો નડે, એને કોઈ અભિમાન નડે? હવે બે સાધુ સામાન્ય રીતે ચાલતા હતા, ચાલ્યા જતા હતા. શું મગજ આવ્યું હતું? પહેલાં કંઈક બોલ્યો ચેલો ગુરુને. હા, ચેલોને ગુરુ જ ને બોલ્યો એટલે કોઈને એને એમ કીધું, એને બધા શબ્દ આપણે નથી બોલવા. એને કીધું કે તારી બેનને સાથે લગ્ન કરું, પરણું. ઓકે, ઓહો હું તો બળભાગી છું. લે, એ શબ્દ નહીં, બીજા શબ્દ વાપર્યા. તો કે હું તો બળભાગી છું, તમારા જેવા ગુરુની સાથે મારી બેનના લગ્ન ક્યાંથી હોય? કે બોલો, હવે અમને શું થાય? થાય કંઈ અસર? આ છે ભાઈ, સંસાર ઝેરી ન કરો, ત્યાગાશ્રમ ઝેર ના કરો. સંસારમાં રહો કે ગ્રસ્તાશ્રમમાં રહો, સંસારને ઝેર ન બનાવો. જમુનાજીનું પાણી કાલિય નાગ રહેતો હોય અને ઝેરી થઈ જાય એ બહુ મહત્ત્વનું નથી. બીજી સમુદ્ર મંથનની કથા છે, એ સમુદ્રમાંથી ઝેર નીકળે. એ સંસાર આપણી જ બધી કથાઓ છે કે આપણે આમાં સુધારો કરવો જોઈએ. સંસારમાં રહેતા હોઈએ, તમારે જો સંસારમાં રહેવું જ છે તો પ્રેમથી રહો ને. એકબીજાના કડવા ઘૂંટડા પીતા શીખો. કોઈક બોલે તેને કડવું સહન કરી લે કે હશે એવું હશે હો ભાઈ, પણ એને સામે વિરોધ કરવાથી શું થાય? બસ આ કથાઓ એના માટે. ભગવાને તો પછી કાલીએ નાગનું દમન કર્યું. ભગવાન કહે તો આ થાય. જો તમે ખોટો પાણીનો ઝેરનો જો ધરો બનાવો તો ભગવાને નિર્વિષ કર્યો. કઈ રીતે? કાલીય નાગને ત્યાં નીચે પાણીમાં ગયા અને ભગવાન એની સાથે યુદ્ધ કરીને બહારે આવ્યા. પછી એમ ભગવાને બહુ સરસ બતાવ્યું કે જે ફણા ઊંચી થાય એના ઉપર લાત મારે, જે ફણા ઊંચી થાય એના ઉપર લાત મારે. તો આ સંસારમાં પછી જે તરફથી ફણા ઊંચી કરશો ને એ બાદ લાત ઈશ્વરની પડશે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે, જે બાજુ માથું ઊંચું કરશો એ બાજુ લાત પડશે. એટલે વિચારીને જે કરો. આ સંસારમાં તમે એકલા જ નથી,
દુનિયા તમારી સાથે છે એ જાણીને ચાલો. તમને જો ધનની જો માથું ઊંચું કરશો તો ભગવાન એ ધનનો રાસ કરી નાખશે, એ માથે લાત મારી. સંપત્તિની જો તમે અપેક્ષા કરશો, સંપત્તિને લાત મારી દેશે, ભિખારી થઈ જશો. આ કથાઓ ભરાયેલી છે. અહીંયા કાળીએ નાગને કાળીએ જમુના દ્રવ નિવેશ કર્યું, બ્રહ્માના મોહ નિવારણ કર્યું. ભલ ભલાને મોહ થાય છે, નહીં કોઈ અસજનમાં જગમાં, નહીં કોઈ અસજનમાં જગમાં. પ્રભુતા પાઈ જાય મદ નાહી, પ્રભુતા પાઈ જાય મદ નાહી, નહીં કોઈ અસજનમાં જગમાં, નહીં કોઈ અસજન. બળય અધિકાર દક્ષ જબ પાવા, બળય અધિકાર દક્ષ જબ. અતિ અભિમાન હૃદય ઉરયાવાય, અતિ અભિમાન હૃદય ઉરયાવા, નહીં કોઈ અસજનમાં જગમાં, નહીં કોઈ અસજનમાં જગમાં. બ્રહ્માજીને અભિમાન થયું, પહેલાં તો દક્ષને થયું, બ્રહ્માજીને પોતાને થયું. નીચે આવી રીતે હોય. ભગવાન શ્રી કૃષ્ણ નાસ્તા કરવા બેઠા હોય, બોલો, નાસ્તા કરવા બેઠા હોય, કારણ કે મૂળ અઘાસુરના પેટમાં બધા ગરી ગયેલા, અને અઘાસુરનો ભગવાને વિનાશ કરી અને પોતાના બાળકોને બહાર કાઢ્યા. ત્યારે આકાશ માર્ગે બધા આકાશ દેવ સ્વર્ગમાં જય જયકાર થઈ ગયો. શ્રી કૃષ્ણે બધાને બચાવ્યા. બ્રહ્મા કે એવું હોતું હશે? અને અહીંયા જ્યારે બ્રહ્મા જોવા આવે, ભગવાનના દર્શન કરી એવું, એમ કેવા એવા તેજસ્વી. અહીંયા આવે તો બધાને એઠું ખાતા હતા, બોલો, કુંડાળું વારીને. હવે આને લોકો ભગવાન માને. આ કુંડાળું વારીને એઠી ખાતા તે ભગવાન કેવો હોય? શીંગડું પૂછડું રાખે ભગવાન તો થાય? તે ભગવાન કોઈની પાસે દહીં લે ને, કોઈની પાસે રોટલો લે ને, કોઈની પાસે ભાખરી લે ને, કોઈને પૌવાલ ચોખા લેતા હશે, જે કરતા હશે કરતા હશે. બ્રહ્મા કે જોઈ લઈએ, ભગવાન પણ હું બતાવી દઈએ. ભગવાન કે હા બતાવી દો. તો થયું શું? થયું શું ખબર પડી? માસ તો થતો હતો ને, વાસરા દૂર ગયા, બ્રહ્મા ઉપાડીને સત્યલોકમાં. એટલે ભગવાન કે એટલે આ બાળકો તો ક્યાં વાસણા દેખાતા નથી, તમે નાસ્તો કરો, હું જોઈને આવું. આ બાજુ ભગવાને બ્રહ્માએ બધા છોકરાને લઈને સત્યલોકમાં નાખી દીધા. બોલો, હવે આ ભગવાને વાસણે નવો ઊભો કરી દીધા, બાળકોએ નવો ઊભો કરી દીધા. બાળકોએ નવો ઊભો થઈ ગયા. કારની ગતિને કોઈ ગણી ના શકે. બ્રહ્માજી આ બધું સુડાવી દીધું ત્યાં, અને પછી જોવા આવ્યા તો અહીં તો બધું એમને એમ ચાલે છે. એ જ વાસણાઓ ચરે છે ને, એ જ બાળકો ફરે છે ને, એ જ રાસ્તા મસ્તી કરે છે ને, આને આવું ચાલે છે. બ્રહ્મા કે ભગવાને ત્યાંથી પાછા લઈ લીધા કે શું? સ્વર્ગલોકમાં પાછા બ્રહ્મા સત્યલોકમાં ગયા, ત્યાં એમને સૂતેલા બધા. અને પછી આવ્યા, એમાં 12 મહિના થઈ ગયા. આટલો ટાઈમ વીતી ગયો. ત્યાં જઈને ચક્કર મારીને આવ્યા, એમાં 12 મહિના થઈ ગયા. 12 મહિના સુધી ભગવાન એ જ વાસણાની સાથે, બાળકોની સાથે ઘરે જાય, ગોકુળમાં જાય, વાસણાની માતાઓની સાથે જાય, નાના બાળકો મા બાપને જાય. કોઈને ખબર જ ના પડી 12 મહિના સુધી કે આપણા બાળકો છે કે બીજાના બાળકો છે. આપણા ગાયોને કોઈને ખબર ન પડી, જેમ પહેલાંની જેમ જ ધડાવતી હતી. તો ભગવાનની શક્તિ જોઈ અને બ્રહ્માને અજંપો થઈ ગયો. ઓહો હો, બહુ મોટું ખોટું કરી, મોટી ભૂલ કરી. આ ભગવાનની પરીક્ષા લેવા ગયો. થયું શું હતું? હકીકત આમ છે, બ્રહ્માજીએ સૃષ્ટિ કરવી હતી ત્યારે બ્રહ્માજીને ભગવાને કહ્યું કે તમે સૃષ્ટિ કરો. એટલે ભગવાન બ્રહ્માજીએ આ પૃથ્વી બનાવી. કીધું આ પૃથ્વી બનાવી, તો હવે તમે પૃથ્વી તો બનાવી, પણ આ તો બરાબર છે, પણ એમાં કાંઈક હોવું તો જોઈએ ને. પછી વૃક્ષ ને વનસ્પતિ ને એ બધી નીલોતરી બનાવી દીધી. ભગવાન જોવા આવ્યા, ભગવાન કે આ બરાબર છે, હજી કંઈક નવું કરો એમાં.
તો ભગવાને પછી પશુ ને પક્ષીઓ ને એવા બધા બનાવી દીધા. પછી ભગવાને કીધું હવે જુઓ, તો કે હવે ઠીક છે પણ હજી કંઈક નવું કરો તમે. બરાબર. પછી એને માણસ બનાવ્યો. બ્રહ્માએ માણસની રચના કરી. હવે માણસની રચના કરી એટલે માણસ તો કંઈ જપે, પશુ પક્ષી તો જંગલમાં ફર્યા કરે, આ જપતો હશે કારણ નીલોતરી ઊભી થઈ જ હતી. એટલે માણસ બ્રહ્માને વારઘડી ફરિયાદ કરે, આ પાણીની વ્યવસ્થા નથી, અહીંયા કને ઘરની વ્યવસ્થા નથી. તે બ્રહ્માજી તો કંટાળી ગયા કે વારઘડી આ બધાને કેમ મથવું. એટલે ભગવાને કીધું પ્રભુ આ બધી ઉપાધિ છે, અહીંયા કને લોકો નવરા પડ્યા છે, આટલા બધા સૃષ્ટિ કરી નવરા પડ્યા છે, મને પાછળ પડી ગયા છે. ભગવાન કે અહીંયા આવો મારી પાસે, હું વ્યવસ્થા કીધું. એટલે ભગવાને કીધું જોડી ફેલાવો. એટલે બ્રહ્માએ જોડી ફેલાવી. તે ભગવાન અંદર કામ મૂક્યો ને અંદર ક્રોધ મૂક્યો ને અંદર લોભ મૂક્યો ને અંદર માન મૂક્યું ને અંદર ઈર્ષા મૂકીને બધી સામગ્રી મૂકી દીધી. એક વસ્તુ બ્રહ્મા એના ધૂનમાં પડ્યા છે જોડી ફેલાવીને, અને એક વસ્તુ બ્રહ્મા ભગવાનના હાથમાં આવી જોડીમાં નાખવા જતા હતા પણ બ્રહ્માને ખબર ન પડી એમ નીચે નાખી દીધી અને પોતાના પગ નીચે દબાવી દીધી. લક્ષ્મીજી દેખી ગયા કે આ કંઈક કવતરું કર્યું, કે બધી વસ્તુ સૃષ્ટિ માટે બ્રહ્માજીને આપતા હતા અને આ વસ્તુ પગ નીચે દબાવી દીધી. પછી લક્ષ્મીજી કે પ્રભુ એ કઈ પદાર્થ હતું જે તમે પગ જપો, અત્યારે જપશો ને, બ્રહ્માજીને જવા દો પછી વાત કરો. પછી બ્રહ્માજી પોતાનું કામ કરીને પૂરું ગયા, દૂર ગયા અને આ બધું મૂક્યું, જોરી ફેલાવી બ્રહ્માજીએ. પછી નવરા પડે લોકો, એ ભાઈ નવરા પડીએ છીએ આપણે, કાંઈ લેવા દેવા ન હોય તો અહીંથી અહીં ને અહીંથી અહીં. આ તમે કૂતરાને જુઓ, એને શું કામ છે, અહીંથી અહીં દોડશે ને અહીંથી અહીં દોડશે. એટલે ઊંઘી જાને શાંતિથી ખાવા મળી ગયો, ના ઊંઘે, લેવા દેવાના ઝઘડા લે. સામે કૂતરાની સાથે ભેગા થાય, પહેલાં પહેલી બાજુ પહેલી બાજુ આવે, વેચમાં જમાવટ કરી દે. એ તો બંદૂકો નથી લાવતા, નહીં તો ઉપાધિ કરી નાખે ભાઈ, કારણ કૂતરાને બદલે માણસોને લાગી જાય. તો સારું છે ત્યારે. હવે લેવા દેવ કરે છે ને એ બધું ભગવાને મૂકી દીધું કે લે હવે નવરા નહીં પડે કોઈ. અને આપણે જુઓ તમે જગતમાં જો કોઈ નવરું નથી પડતું, સવારથી સાંજ સુધી કોઈ નવરું નથી. કોઈને કંઈ નવરા છો? ના દુકાને જવું છે. હવે દુકાન તો તારા ભાવે તું 80 વર્ષનો થયો તોય મદદ તો કરીએ ને છોકરાને, તોય મદદ કરે. લ્યો 80 વર્ષે વિચારજો ભાઈ, છોડવું સહેલું નથી, જોડવું સહેલું છે. બાળકના હાથમાં મોબાઈલ પકડાવી દો, પછી એ મોબાઈલ તમે લ્યો તો બાળક નહીં છોડે. છોડશે નહીં બાળક, એને ચલાવવાનો. પેન આપો એને, પેન પકડી લેશે પછી છોડશે નહીં. કેમ? તો કે એને શું એ પેનથી લખવાનું, મહાભારત લખવાનું છે બાળકને? તો કેમ પેન છોડતું નથી? સ્વભાવ છે. આ અજ્ઞાની માણસનો જેમ બાળક અજ્ઞાની છે તો પકડતા આવડે છે, છોડતા નથી આવડતું. બાળક અજ્ઞાની છે તો પકડતા આવડે, છોડતા નથી આવડતું. તે માણસ અજ્ઞાની છે, પકડતા આવડે, છોડતા ના આવડે. ઘણા લોકો એવા કાચા મરી ગયા, લોકોના કરોડો રૂપિયાઓનું ઉચાપાપ કરીને મરી ગયા, પણ 1 રૂપિયો કોઈને ફરકાવ્યો નથી, પાછો રિટર્ન નથી કર્યો. એક ભાઈ મને કીધું હું લેતા જ શીખ્યો છું, કે આપતા નહીં શીખ્યો, મરી ગયો. પછી મેં હવે લે, હા હવે શું લઈશ? આના જેવું છે. લેતા શીખે છે, આપતા નહીં શીખતા લોકો, એ જરૂરી છે. પછી બ્રહ્માજી ગયા એટલે લક્ષ્મીજીએ પૂછ્યું, પ્રભુ બધી વસ્તુ જોડીમાં નાખી દીધી, તો તમે પગ નીચે શું દબાવ્યું? પગ નીચે દબાવ્યું શું હતું? એ તો કે અત્યારે નહીં, પછી વાત. અને પછી શું? બ્રહ્માજી તો ગયા, હવે કેની રાહ જુઓ છે? જ્યાં ને તો ક્યાં એને સંભળાવવા જેવું નહોતું. કે સારું, એવું શું છે સંભળાવવા જેવું નહીં? પછી પગ ભગવાને અધર કર્યો તો એ પદાર્થ હતું, એ પદાર્થ શાંતિ નામનું હતું. શું હતું? શાંતિ નામનું પદાર્થ હતું. ભગવાન બહુ સરસ બોલ્યા, લક્ષ્મીજી સાંભળી લો. ત્યારે જે વસ્તુ આપી છે ને મેં, બ્રહ્માને જેટલી વસ્તુ આપી એમાં ઝઘડા જ છે. નવરા ન પડે, કારણ કે નવરા પડેલા બધા માણસોને બ્રહ્માને હેરાન કરતા હતા. એટલે મેં કામ આપી દીધો, ક્રોધ આપી દીધો, લોભ આપી દીધો, મોહ આપી દીધો, માન આપી દીધું. હવે ક્યાંથી નવરા પડશે?
આપણે એક વસ્તુ તમને કહું કે તમે નક્કી કરો કે 215 250 માળા કરવી છે, 250 માળા કરવી છે, પછી નવરા પડો. કોઈ આવે તો તમને ઠીક છે વાત કરવી પડે, પણ તનમાં મનમાં તો એમ જ 50 જવું છે, 50 જવું છે, 150 જવું છે, 250 જવું છે, તમે એનો વિચાર આવશે. અને એ માં સુખકારી છે. જે મારાનો વિચાર આવે કે મારે આટલી માળા કરવી છે, મારે આટલી માળા કરવી છે, એવો જ એને વિચાર આવે, એને જેવો શુભ વિચાર કયો. તેમ તમે આને તમે ભગવાને મૂક્યો, શું કર્યું? ક્રોધ મૂક્યો, લોકો લેવા દેવા ઝઘડા કરે. ક્રોધ મૂક્યો, કામ મૂક્યો, લોભ મૂક્યો, માન મૂક્યું, ઈર્ષા મૂકી, કલેશ મૂકી, એટલે ક્યાં મેળ બેસે? જ્યાં સંપ ત્યાં સંપત્તિ ના, જ્યાં સંપ ત્યાં સંપ, જ્યાં કુસંપ ત્યાં વિપત્તિ નિદાના, જ્યાં કુસંપ ત્યાં વિપદિ નિદાના, જ્યાં સંપ ત્યાં સંપત્તિ ના, જ્યાં સંપ ત્યાં સંપ. જ્યાં સંપ હોય તો સંપત્તિ હોય. એટલે ભગવાને કહ્યું લક્ષ્મીજી કે આ કેમ ના આપી શાંતિ? તો કે શાંતિ નહીં મળે. આખા જગતમાં ફરી ફરીને જોશો તો અશાંતિ ને અશાંતિ છે. તમે શાંતિ માટે પ્રયત્ન કરતા હો તો આખરે અશાંતિ મળે. પત્ની શાંતિ માટે લાવ્યા, આખરે કુંભાર નીકળ્યું. ભેંસ લાવ્યા શાંતિ માટે, દૂધ મળે એને માટે, હારી દુઆ દીધી ને ધોકાવારી થઈ. લાવો છો શાંતિ માટે, પણ રહે છે બધું અશાંતિ માટે, રહેતું નથી. એટલે ભગવાને બહુ સરસ લક્ષ્મીજીને કહ્યું, લક્ષ્મીજી જેને શાંતિ જોડી હોય એ નારાયણનો આશ્રય કરે. અમારો આશ્રય કરે ને તો શાંતિ મળે. નારાયણનો આશ્રય કર્યા સિવાય શાંતિ ના મળે કોઈ જગ્યાએ. આ વાત તમે માનો છો ખરા? નથી માનતા? નહીં માનતા. પેલો છોકરો અહીંયા આવે છે ઘણી વાર, લગભગ સાંજે હોય છે, કહેતો હતો કે સ્વામી એવી ઉપાધિઓ છે ઘરમાં, એવી ઉપાધિઓ, ભણવામાં મને જ નથી લાગતું. કે આજે જ નથી આવ્યો, ભણવામાં મને જ લાગતું નથી. કે આમ ઊંચા પાઠ થયા કરે છે. તમે તું કથામાં આવો ને, 11 માળા કર ને, માળા કરવાથી શાંતિ થાય. અને કરતો ખરો પેલી કે જોઈ તો જો. એ મેં પૂછ્યું 2 દિવસ પહેલાં જ, મેં હવે કેવું છે? હા રે સ્વામી શીતળ શાંત છે, કોઈ વિચાર નહીં, સરખાને કામ ભગવાનનું ભજન થયા કરે, બસ એ. એટલે તમારે શાંતિ જોતી હોય તો શ્રીના ચરણાર વિંદની પ્રાપ્તિ કરવી પડે, તે સિવાય ન થાય. એટલે ભગવાને અશાંતિ મૂકી દીધી બધી જગ્યાએ જોડીમાં. જોને જોશો એને અશાંતિ, જેને જોને જોશો પત્ની સાથે, ભાઈ સાથે, કાકા સાથે, કાકી સાથે, મામા સાથે, મામી સાથે, ફોઈ સાથે, ફુવા સાથે, બધેની સાથે અશાંતિ છે. હા, શાંતિ તો ભગવાનના એકાંતિક સંતના ચરણમાં પડો તો શાંતિ મળે, તે સિવાયના. આમ છે ભાઈ ગોર્ધન તળ બ્રહ્માના મોહની અક્રૂરને જમુનાજીના જળને વિશે દર્શન દીધું તથા મલહસ્તી આદિ દુષ્ટને મારીને જાદુનું કષ્ટ નિવારણ. અક્રૂરજીને જમુનાજીના ધરામાં શુક્ર દર્શન દીધું. શ્રેષ્ઠ સાહેબ પણ શુક્ર દર્શન આપ્યું. બોલો, અક્રૂરજીને જમુનાજીના ધરામાં દર્શન દેવાની ક્યાં હતી જરૂર હતી? શેના માટે દર્શન દીધું? કરુણાસાગર દર્શન શેના માટે દીધું? હા, વાહ વાહ વાહ, કામ થઈ ગયું. સત્સંગ ભાઈ, સત્સંગ કરે છે. બસ આ જ કારણ છે. અક્રૂરજીને સંશય થયો હતો કે આ શ્રી કૃષ્ણ એટલે 11 વર્ષની ઉંમરના, બળદેવજી 13 વર્ષની ઉંમરના, અને આ કંસકોને ભલભલાને ઉડાડી નાખે એવો છે, તો આનાથી થશે શું? ને મારા હાથે 2 મરાશે, ખોટા મારા હાથે 2 મરાશે, રામને બળદેવ 2 જણા. એટલે પછી ભગવાને સંશય કર્યો. હા, અને એ સંશય અક્રૂરજીનો નિવારણ કરવા માટે જમુનાજીમાં શેષ સાઈપણું ભગવાન પોતે બતાવ્યું. તેમ છતાં બ્રહ્માજીને લોચો ટળ્યો નહીં. પછી ભગવાન કે બાકીનું તો સંભાળી લેશું, થોડું ઓછું થયું છે ને,
તમારે કોઈને દવા આપીએ પેટની દવાને કોઈ પેટ ઓછું થયું હોય તો આપણે કંઈક વાંધો નહીં, આ દવા લાગુ પડી જશે, કાલે 2-3 પડીકા બીજા આપીશું તો તમારે દવા નીકળી જશે બધી. આમ છે. સંશય દૂર કરવા માટે શાસ્ત્ર સારી રીતે આવ્યા અને પછી ભગવાન ત્યાંથી ગયા એટલે પછી બાબાજી સાથે હતા. પહેલાં તો આ પાછળ ગયા હતા, પછી આગળ આવી ગયા હતા કે બાબાને કીધું કે બાબા સંધ્યા સમય છે, હા થોડા ફરતા આવી બજારમાં ફરતા આવી. નંદજી કે જાઓ વાંધો નહીં, પણ કોઈને પરેશાન ના કરતા, હા પ્રસન્ન ના કરતા. નંદજી કીધું કોઈ ઊભા હોય ને તો આમ આ સાઈડમાં ખસી જવાનું, વચ્ચેથી નહીં જવાનું. તો કૃષ્ણ શું કહે, બાબા ઊભા હોય તો ને ખસી જાય, પણ દિવાલ સામે આવે તો, સામે દિવાલ છે તો આપણે ખસવું પડે કે એ ખસી જાય? સામે દિવાલ આવી, તમે કીધું ખસી જવાનું, સાઈડમાં નીકળી જવાનું, પણ દિવાલ જ છે તો કેવી રીતે નીકળવું ચારે બાજુ? તો દાદા થોડું જ પડે ને. નંદજીએ કીધું અહીંયા જ રહી જાઓ, જવાની જરૂર નથી, તમે શું કરશો મને ખબર છે, રહી જાઓ. ના 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 બાબા, અમે આ અજાણી સિટીમાં તોફાન કરતા હોઈએ, આપણે ગોકુળમાં તોફાન થાય ને બસ ખેસી મજા થાય, અહીંયા થતું હશે? અરે બાબા કે જઈને ઝડપી આવી જાઓ. શું કરી આવ્યા? ગાભા કાઢી આવ્યા ને, પેલો ધોબીને પતાવી દીધો. હા, જેને સારા રાખ્યા ને ધોબીને પતાવી દીધો. પહેલાંના ધૂમો કરી નાખ્યો જે હતા તેને બધાને. એટલે ટૂંકમાં કહેવાનું આવું થાય. જમુનાજીના સંશય દૂર કરવા માટે અક્રૂરજીને સંશય દૂર થઈ ગયો, એને ખબર પડી ગઈ કે આની આ કોઈ પહોંચી વળે એમ નથી. કૌલિયાપુર હાથીને માર્યો, આ માર્યું, તે માર્યું, કંસ તો શું ગણતરીમાં છે ત્યારે. એટલે પછી એના નિશ્ચિંત થઈ ગયા સહસ્ત્રધારી, એટલે શું અક્રૂરજી. એટલા માટે ચરિત્ર કહ્યું છે. જેવા હોય ત્યારે ભગવાનને કૃષ્ણ અવતાર ધારો ત્યારે દેવકીને ચતુર્ભુજ દર્શન દીધું, તથા ગોવર્ધન ધાર્યો, કાળીદાગને ધમન નિર્ણય, મોહ નિવાડ્યો, અક્રૂરજીને જમુનાજીના ધરાને જળ દીધું, તથા મલહસ્તી ઇત્યાદિ જે કરે સર્વ કષ્ટ નિવારણ કર્યું. આને મલકુષ્ટિ કરી. કોની સાથે? ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલની સાથે મલકુષ્ટિ કરીને ઉડાડી દીધા. એટલે શાંતિ થઈ ગઈ, જાદવકુળ શાંત થઈ ગયું. એટલે ભગવાન એમ કહે છે કે ભગવાનના ચરિત્રમાં તો કંઈક હેતુ ભર્યા હોય, તમે ને હું જાણી ન શકી તો ભગવાન જાણે. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિ ધર્મ વાસુદેવ હરે માધવમ કેશવમ ગામદામ